હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નવો નાસ્તો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ મેં 250 ગ્રામ જેટલી કોબીજ લીધેલી છે। હવે તેનું આપણે કટિંગ કરી લઈએ। અહીંયા આપણે અડધું જ કોબીજ નાખવાનું છે। હવે તેને આપણે ચોપરમાં લઈ લેશું। જો તમારી પાસે ચોપર ના હોય તો તેને તમે ખમણીને પણ લઈ શકો છો। હવે આપણે કોબીજને ચોપ કરી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાનું મુલાયમ ખમણ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું। હવે તેમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ। 1 ચમચી જેટલા આદુ મરચાં છે તે લેવાના છે। 1 ચમચી લસણની પેસ્ટ લેવાની છે। 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 5 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। આ સવારે અથવા તો સાંજે નાસ્તો બનાવી શકાય છે અને ખૂબ ઈઝી છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરવાનો છે ને હાથેથી પહેલા આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે। કોબીજમાં પાણી હોય છે એટલે સાચવીને આપણે પાણી એડ કરવાનું છે। હવે તેમાં 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે ને ઉપરથી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈ અને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી દઈ। બસ આવું જ બેટર રાખવાનું છે આપણે, તમે જોઈ શકો છો। હવે અહીંયા મેં 2 વાટકી લીધેલી છે। હવે તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે। હવે જે બનાવેલું બેટર છે તે આપણે 2 ચમચા જેટલું અંદર પાથરી દઈ। હવે તેને આપણે ટેપ કરી દેવાનું છે। હવે અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા રાખી દીધું હતું, તે થઈ ગયું છે। તેમાં આપણે વાટકી મૂકી દઈ। ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે। દસ થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લેવાનું છે। આવી રીતના છરીની મદદથી આપણે ચેક કરી લઈ। હવે ક્યાંય ચોટતા નથી અને સરસ મજાના સ્ટીમ થઈ ગયા છે। થોડાક ઠંડા થાય પછી આપણે તેને અનમોલ્ડ કરશું। પેલા ફરતી કિનારી આપણે છૂટી પાડી લેવાની છે। ઇઝીથી નીકળી જાય છે। હવે તેનો આપણે વઘાર કરી લઈ। એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ મૂકવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। તલનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું છે। 2 થી 3 પાન મીઠા લીમડાના એડ કરવાના છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ અને સરસ રીતે વઘારને સાતળી લેશું। હવે જે બનાવેલા ઢોકળા છે તે અંદર આપણે મૂકી દેશું। આ કોબીજનો નવો જ નાસ્તો છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે।
હવે બંને બાજુ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું. બીજી બાજુ પણ એકદમ સરસ મજાના ગોલ્ડન કલરના થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તો છે ને સરસ મજાનો કોબીનો નવો નાસ્તો. ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.